જો આ વાઇસર બિરયાની તમે એકવાર ઘરે બનાવી લીધી ને તો બહારની બિરયાની તમારા ઘરના લોકો ભૂલી જશે અને તેથી તમારે વાસણ નહીં ધોવા પડે. પૂછો કેમ? કારણ કે વાસણ ચાટી ચાટીને ખાશે ઘરના લોકો. સૌથી પહેલા થોડુંક પાણી લઈ લેવાનું છે, ત્યારબાદ રાઈ, જીરું, હળદર અને મરચું આટલું નાખ્યા પછી શાકભાજીના જે પણ આપણા વધેલા છોતરા હોય એ બધા આમાં નાખી દેવાના છે. એ નાખ્યા પછી આપણે જરૂરિયાત મુજબ થોડાક વાઇસર એડ કરીશું અને થોડીક વાર ચડવા દઈશું. ચડતી વખતે થોડું આવી રીતે હલાવતું રહેવાનું એટલે આપણા વાઇસર બળી ના જાય. વાઇસરની બિરયાની ખાવા હાટું વાહિલા પતરા થોડાક આવા મજબૂત હોવા જોઈએ, નકર ખવાય જ નહીં હો. લાગે છે કે ગ્રેવી પાકી ગઈ છે, પણ આમાં નાખવા હાટું આપણી પાસે બિરયાનીના ચોખા છે નહીં, એટલે આપણે આને રોટલી હારે ખાવાની કોશિશ કરીશું. તો જુઓ કેટલી મસ્ત ટેસ્ટી પાવરફુલ આ બિરયાની બની ગઈ છે. તમે પણ તમારા ઘરે બનાવજો અને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. સારો લાગ્યો હોય પછી ફોલો કરી લેજો. બીજું હું